ગીર સોમનાથમાં બ્રિજ પર તિરાડ પડી છે। સોમનાથ ભાવનગર હાઈવે પર બ્રિજમાં તિરાડ પડી છે। બ્રિજ પર તિરાડ પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ। સ્થાનિકોએ તાત્કાલિક બ્રિજની તપાસ કરવાની માંગ કરી છે। બ્રિજની રિપેરિંગ કરવાની પણ માંગ ઉઠી છે। સ્થાનિકોએ માંગ કરી છે બ્રિજને રિપેર કરવામાં આવે। અગાઉ પણ નેશનલ હાઈવે વિવાદમાં આવી ચૂક્યો છે। ફરી એકવાર હાઈવે વિવાદમાં આવ્યો છે। જે બ્રિજ છે ત્યાં તિરાડો પડી છે અને આ તિરાડો સ્પષ્ટ જોઈ શકાય છે। મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે, જેથી સ્થાનિકોની માંગ છે કે રિપેર કરવામાં આવે। અને અવર જવર મારો રોડ છે આ ઉના બાયપાસ વેરાવળથી જાફરાબાદ જવા માટે, અને ઘણા ટાઈમથી આ બધા ટરો પડેલા છે આની અંદર, અને બહુ ઘણા ટાઈમથી જોઈ છે ને આટલા તો લગભગ તો વારે કે નાના મોટા ઠીકરા ખાલી ઠીકરા જ મારે છે, બીજું તો કાંઈ કરવામાં કાંઈ આવતું નથી। જો બનતે કોઈ વહેલા સકેત આવીને આની કાંઈ કાર્યવાહી અને રિપેરિંગ કામ કરે તો વધારે સારું, પણ બહુ નહીં કરશે તો બહુ દુર્ઘટના થશે, તો બધાને નુકસાની થશે આમાં તો। પણ હાઈવે છે એટલે વધારે વહેલા સકેત થાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ। રોડના તરાડા પડી ગયા છે ને આ બધું એટલું થોડું બેહી ગયું છે। 2-3 ઠેકાણા પુલમાંથી આ રીતે આપણે ગાડીઓ લઈને નીકળી બહુ તકલીફ જેવું થાય છે। બીક લાગે છે? આ બીક તો લાગે ને સાહેબ, તરાડા પડી ગયા છે। વહેલા આમાં વહેલી સુધી થાય તો સારું કહેવાય, આપણે એમ કહી દઈએ।